પણ ઉત્તમ સંતાનોને જન્મ આપવા વાળી જનેતા, મેં જે સંતની વાત કરી, તો જે જનેતા ભારત વર્ષની જનેતાની મજા ઈ છે કે 10 વર્ષનો દીકરો હોય અને ધીંગાણાનો જયારે ઢોલ મંડે વાગવા, બાપ ઘરે ન હોય, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટું નોય કેહર બચ્ચાને કાગડા. તેથી પોતાના 10 વર્ષના દીકરાને હાથમાં તરવાર આપી લોહીનું તિલક કરીને એમ કહેતી હોય, પ્રસૂતિ કી વેદના કો સફલ કરી દે શીઘ્ર, અને ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું. અરે મર મિટ જાના कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखला दे तू. અને પાછા પાવ દે કે કુંખ માકીના લજાના લેશ, बैरिन के बीच विजय झंडा फरका दे तू. અને क्लांत हाहाकार शत्रु सैन्य में महान हो, ऐसा घमसान बेटा रण में मचवा दे तू. 10 વર્ષના દીકરાને મોતના મોઠામાં મોકલતા જે જનેતા પાછી ન પડી હોય, એ જ જનેતાએ વૈભવમાં આલોટતા દીકરાને ભગવા ભેખ પહેરાવ્યા છે. એ પણ ભારત વર્ષની જનેતાની તાકાત છે. ગોળ બંગાળનો રાજા નાવા બેઠો હોય કે બાલુડો એ જોગી બેઠો નાવા એ બ્રતરી, સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, બાલુડો જોગી બેઠો નવા એ બ્રતરી. આ ગીતમાં એમ કીધું છે, ગીત અભ્રંશ ગવાય છે. જુવાન દીકરો હોય, રાજા હોય તો એની પત્નીઓ નવરાવતી હોય, દાસીઓ સ્નાન કરાવતી હોય, પણ માં અને પત્ની એક હારે જુવાન દીકરાને નવરાવતી હોય એવું કોઈ દી બને નહીં. હાથ પગ ચોળે છે એના ઘરની અસત્રી, અને વાહાના મોર ચોળે એની માડી, એમ કે છે. પણ એવું નથી. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ નાવા બેઠો છે અને મેનાવતી અટારીમાં ઉભા ઉભા પોતાના દીકરાને નાતો જોવે છે. પટરાણીઓ એને અત્તર ઉમેરેલા જળથી સ્નાન કરાવે છે, અને દીકરાને નાતો જોયો ત્યાં આંખમાંથી આંગોડાની દાડ 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 ધાર થઈ. એટલા બધા પાણીમાં ઘણા માણસ પ્રશ્ન કરે છે કે ગોપીચંદ નાતો તો એમાં જનેતાના 2 આંગુડા પડ્યા, એ ગોપીચંદ ને ખબર કેમ પડી? વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે આહુનું પૃથક્કરણ કરીને એટલું નક્કી કરી શકે કે આમાં ક્ષાર કેટલા ટકા છે. પણ હજી વિજ્ઞાન એ નથી શોધી શક્યું કે સુખના આંગુડા કેમ ટાઢા હોય, દુઃખના આંગુડા કેમ ઊના હોય. એ વેદનાના આહુજા ગોપીચંદના વાહામાં પડ્યા. અને આજે પણ હું એમ કહું છું કે માણસનું જયારે હાર્ટની સર્જરી કરવી હોય, માણસના જયારે હૃદયનું ઓપરેશન કરવું હોય, ત્યારે વાહામાંથી માણસના હાર્ટ સુધી પહોંચવા માટે એને વાહો ચીરવો પડે છે. એટલે ગોપીચંદને લોકકવિએ વાહામાં આહુડા પડ્યા છે. વાહામાં પડેલા આહુ એ સીધા હૃદય સુધી પહોંચ્યા છે. એ જવે તો મળી
માને રોતી જોઈ એટલે ગોપીચંદના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા હતા કે માં તારી આંખમાં આહુ કેમ આવ્યા? માં બોલે છે કાંઈ નહીં બેટા, મને સુખના આહુડા આવ્યા, તને વૈભવમાં આળોટતો જોયો દીકરા એટલે મને હરખ થયો. ના માં, તારા ઊના આહુડા એમ કે છે કે તને વેદનાના આહુ છે. અને તેથી મેનાવતીના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા છે કે હે ગોપીચંદ, બાપ આહુડા તો મને એટલા માટે આવ્યા છે કે એક દી તારી જેમ તારા બાપને હું આ રાજ વૈભવના અત્તરના જળથી સ્નાન કરાવતી હતી. આજ વૈભવમાં તારો બાપ આળોટતો હતો, પણ હે દીકરા, તારા બાપને કાળ ખાઈ ગયો છે. આ હવેલીઓમાં તારો બાપય નથી રહી શક્યો. આ તો મુસાફરખાનું છે, આ તો ધર્મશાળા છે દીકરા. ધર્મશાળામાં માલિક કોઈ દિવસ કોઈ બની શકતું નથી. આવનાર પેસેન્જરો ઉતરી અને પાછા વ્યા જાય છે. દીકરા, હે ગોપીચંદ, આહુડા મને ઈ વાત ના આવે છે કે આજ હવેલીમાં ઉભો ઉભો તું આજ જે સ્નાન કરસ ઈ તું કાલે એમ કહી શકીશ કે પાછો આ હવેલીમાં ઉભો ઉભો હું પાછી તને જવાબ આપતી હોઉં અને તું મને પ્રશ્ન કરતો હો. દીકરા, જેના માલિક બદલાતા રે આપણું કોઈ દી હોય નહીં. દીકરા, મને આહુડા એટલા માટે આવ્યા. પણ માના જ્યાં શબ્દ એટલા સાંભળ્યા ને તો ગોપીચંદને ફકીરી લેવાનું કેવું નથી પડ્યું. મેનાવતીના એટલા શબ્દો એના પરિવર્તન માટે બસ હતા. એક જનેતા પોતાના દીકરાનું ભીનું થયેલું બાળોતિયું બદલી નાખે ને એટલી જ વારમાં ગોપીચંદનો સંસાર મેનાવતીએ બદલી નાખ્યો હતો. પહેરેલા વસ્ત્રે સ્નાન કરવા જે વસ્ત્રે બેઠો હતો ત્યાંથી અલગ કઈ અને ગોપીચંદ હાલતો થયો છે. મેનાવતી આડામ ફરીને ઉભા રહે છે કે બાર બાર એ વરહ બેટા તમે રાજપાટ ભોગવો અને તેર મેં એ વરહે રે લેજો તમે બેક રે વ્રથરી. ગોપીચંદ માને પૂછે છે, માં, હમણાં તો એમ કહેતી હતી કે દેહ નશ્વર છે, ઘડીકની ખબર નથી, આ વૈભવ કાયમ ટકવાનો નથી. ઈ જ કહેવા વાળી માં તું મને 12 વર્ષના રાજપાટ ભોગવવાની વાત કરસ. માં, તું મને જવાબ આપ. તેથી હાલતા થયેલા ગોપીચંદને મેનાવતીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, બેટા, પાછી નથી વાવતી, પણ ભેખ એમ નામ નથી લેવાતો. દીકરા, મારા 12 વર્ષની વાતને તું સમજી નથી શક્યો. બાપ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ, આ 12 ઉપર જે વિજય કરી શકે, જે રાજ કરી શકે ને એને જ ભેખ લેવાની છૂટ છે. બાકી કાંગલાથી ભેખ લેવાતા નથી. દીકરા, આ 12 ઉપર જો તું વિજય મેળવી હોય, આ 12 ઉપર જો તારી સત્તા હાલે તો જ તું 13મું સંન્યાસનું સ્ટેપ લેજે, તો જ તું સંન્યાસનું પગલું ભરજે, નહીતર રાજવૈભવથી બહાર નીકળતો નહીં. પણ દીકરા, આ 12 ઉપર જેણે વિજય મેળવ્યો હોય ને એ એક જગ્યાએ એનો વિજય ધોવાઈ જાય છે. દેશ રે એ જાજે ને બેટા તું તો પર દે જાજે જો, પણ એકનો એ તું જાતો બેનલબાન દેશ એ ભરથરી. બેટા, બેનના આહુડામાં દુનિયાનો કોઈ પુરુષ એવો નથી જન્મો કે જેનો વૈરાગ, જેનો આત્મબળ એ ધોવાઈ ન જાય. કારણ કે બેનલબા એ જોહે રે બેટા તારી આવી ભગવી